આજે સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ આજે પણ પોરબંદરમાં અનોખી રીતે ઉજવણી કરાઈ છે। પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબના તરવૈયાઓએ કડકડતી ઠંડી વચ્ચે સમુદ્રમાં ધ્વજવંદન કર્યું છે। મધદરિયે જઈને 100થી વધુ યુવક યુવતીઓએ ધ્વજવંદન કર્યું હતું। આ કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉમટી પડ્યા હતા। श्रीराम स्विमिंग क्लब पोरबंदर અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આજ રોજ શિયાળાની કડકડતી ઠંડીમાં મધદરિયે ધ્વજવંદન કરવામાં આવેલ છે। આ ધ્વજવંદન છેલ્લા 25 વર્ષથી આજે 25મું વર્ષ છે। શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે મધદરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવે છે। આજ રોજ ધ્વજવંદનમાં નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના વૃદ્ધ સહિતના 100થી પણ વધારે લોકો ધ્વજવંદનમાં વહેલી સવારે ક્લબને જોઉં છું। 25 વર્ષથી આ ઝંડો ફરકાવે છે દરિયાની વચ્ચે જઈ ને હર વર્ષ હું આ ખાસ જોવા માટે આવું છું ને જેની જોડે સ્વિમિંગ પણ કરું છું ને બહુ મજા આવે છે। એટલો ઠંડી એટલી કડકડતી ઠંડી છે, કમસે કમ અત્યારે 15 ડિગ્રી સેલ્સિયસ ઠંડી છે, તેમાં પણ એ લોકો ઝંડો ફરકાવવા ગયા ને બહુ હાર્ડવર્ક જેવું લાગે છે અમને તો કે દરિયામાં એટલું કેમ ઝંડો ફરકાવે છે। દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે વડોદરાના યુવા તરવૈયાઓએ અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી। નાના બાળકોથી લઈને યુવાનોએ સ્વિમિંગ પુલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી। તો દેશભક્તિના રંગે વડોદરા પણ રંગાઈ ચૂક્યું છે। અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી અહીંયા પણ કરવામાં આવી હતી। યુવકોએ સ્વિમિંગ પુલમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીને ધ્વજ ફરકાવ્યો હતો। આજે 77મા પ્રજાસત્તાક વર્ષની ઉજવણી ચાલી રહી છે। વડોદરાના યુવા તરવૈયાઓએ અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી। નાના બાળકોથી લઈને યુવાનો સ્વિમિંગ પુલ ખાતે પહોંચ્યા અને સ્વિમિંગ પુલમાં જ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી ને જેના સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્વિમિંગ પુલમાં જ દેશભક્તિની ઝલક જોવા મળી।